પાણી ચોરી અંગે પાસાનો કાયદો છે અમલમાં. નર્મદા નિગમના અધિકારીઓએ મૂક્યો છે કાયદો. મોરબી પંથકમાં બેફામ થતી પાણી ચોરી. મોરબીના શણાળા નજીક શ્રીજી એસ્ટેટમાં નર્મદાની લાઇનમાંથી ગેરકાયદેસર પાણી ચોરીનો થયો પર્દાફાશ. પાણી ચોરી અંગે પાસાની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? પાણીના સ્ત્રોતમાંથી પાણી ચોરી કરતા પાણી ચોર સામે કાર્યવાહી કરવા અંગે સરકારે લીલી ઝંડી આપી દીધી છે. તે અંગેનો કાયદો પણ બની ચૂક્યો છે. નર્મદા નિગમે તેમના હેઠળના તમામ અધિકારીઓને આ બાબતની સૂચના આપી છે. તેમજ ગૃહ વિભાગમાંથી કલેક્ટરોને પત્ર પાઠવવામાં આવ્યા છે. ત્યારે મોરબીના નર્મદા કેનાલમાં અને પાણીની પાઇપલાઇનમાં એમ બે જગ્યાએ પાણી ચોરીનો પર્દાફાશ થયો છે. ત્યારે આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓ કેવી રીતે કાર્યવાહી કરે છે તે આવનારો સમય કહેશે. આ બાબતે વાત કરીએ તો મોરબીના મેડિકલ કોલેજ નજીક શ્રીજી એસ્ટેટ લોટિંગના કારખાનાદાર પસાર થતી નર્મદાની પાણીની લાઇનમાંથી પાણીની ચોરીના ભૂતિયા કનેક્શનનો પકડવા ગાંધીનગરથી અધિકારી કર્મચારીઓની ટીમ પહોંચી હતી. છેલ્લા 7-9 વર્ષથી ચાલતી પાણી ચોરીના કિસ્સા સ્થાનિક તંત્રને ભેદી મૌન તેમની પ્રામાણિક ફરજની આશંકા ઉપજાવે છે. મોરબી રાજકોટ હાઈવે પર આવેલ શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલમાં GWILની ટીમે દરોડો પાડીને ભૂતિયા નળ કનેક્શન પકડી પાડ્યા છે. સ્થાનિક પોલીસ, SRP, GCB સહિત 50થી વધુ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 30થી વધુ કારખાનાદારોએ નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ભૂતિયા કનેક્શન લીધા હોવાનો પર્દાફાશ થયો છે. 7-8 વર્ષોથી આ ચાલતી પાણી ચોરી અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી કરોડો લીટર પાણી ચોરી થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગરની ટીમ દ્વારા દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષોથી ગેરકાયદેસર કનેક્શન દ્વારા પાણીની મસમોટી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક તંત્ર અને કારખાનેદારો પર કાર્યવાહી કરશે કે કેમ, ને કરશે તો પાસા હેઠળની કાર્યવાહી કરશે કે કેમ તે આવનારો સમય કહેશે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.